करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चेतात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। सर्वेने नमस्कार અને સ્વાગત છે। જન્માષ્ટમી ના ઉત્સવ પછી સાચી જન્માષ્ટમી અત્યારે આપણે કરીએ છીએ અને ગઈકાલે જ્યાંથી આપણે અટક્યા છે ત્યાંથી આગળ વધીએ। ગઈકાલે તમને મેં ઈતકરણના સૂત્રો 9 સૂત્રો તમને મેં જણાવ્યા છે અને એમાંથી હવે એક સ્ટેપ આગળ વધીએ છીએ। પહેલા સ્મરણ કરી લઈએ કે કયા સૂત્રો હતા। બરાબર છે। ઓકે, તો સૂત્રો જે આપણા છે, પહેલું સૂત્ર ઉપદેશે અચ અનુનાસિક ઇત। ઉપદેશે અચ અનુનાસિક ઇત। બીજું સૂત્ર હલંત્યમ। હલંત્યમ અને પછી વચ્ચે એક વાર્તિક ઉમેરાય છે, ઈર ઈત સંજ્ઞા વાચ્યા। ત્રીજું સૂત્ર નિષેધ કરનારું સૂત્ર ન વિભક્તૌ તુષ્માહ। ન વિભક્તૌ તુષ્માહ। ચોથું સૂત્ર છે આદિરી ટુડવઃ। ત્યાંથી પછી વિભાજન ઘટતો જાય છે, આદિરી ટુડવઃ। અને એ પછી પાંચમું છે સહ પ્રત્યયસ્ય। સહ પ્રત્યયસ્ય। છઠ્ઠું સૂત્ર ચુટુ। ચુટુ અને સાતમું છે લશક્વ તદ્ધિતે। લશક્વ તદ્ધિતે અને આઠમું છે તસ્ય લોપઃ। તસ્ય લોપઃ। અને પછી આપણે ઉમેરવાનું રહેશે લોપ એટલે શું? અદર્શનમ। હાચું જ કદી બોલે જ ના। ઈતલ। ઓકે, તો 9 સૂત્રો બોલતા રહેજો જ્યાં અવાજ ના આવે ત્યારે। 9 સૂત્રો આપણે જાણી ગયા અને સાથે સાથે એના અર્થો પણ તમને હવે ખ્યાલ આવી ગયો છે। હવે જ્યારે પ્રયોગ કરીશું ત્યારે વધારે ખ્યાલ આવશે અને ન ખ્યાલ આવે તો ફરી પાછો વિડીયો જોઈ લેવો યુટ્યુબ પરથી। અચ્છા, તો હવે ત્યાંથી આગળ વધીએ। તસ્ય લોપઃ પછી અદર્શનમ લોપઃ પછી હવે જે વર્ણોની ઈત સંજ્ઞા થાય છે ધાતુમાં, ધાતુમાં જે તે વર્ણોની ઈત સંજ્ઞા થાય છે। ધાતુના બે વિભાજન કરીએ, અજંત અને હલંત। અજંત અને હલંત એ વિભાજન પછી આવે છે। તો હવે જે વર્ણની ઈત સંજ્ઞા થાય છે એટલે કે લોપ થાય છે એ પોતાનું નામકરણ કરતો જાય છે। નામકરણ કરતો જાય છે। કેવી રીતે નામકરણ કરતો જાય છે? જેમ કે અહીંયા છે આની ઈત સંજ્ઞા થાય તો એને આદિત કહીશું। જો આની ઈત સંજ્ઞા થાય તો આદિત કહીશું। આદિત ધાતુ કેવો છે? આદિત। જેમ કે અહીંયા ઈ મિદા, ઈ મિદા એમાં દા જે છે એમાં દ વત્તા આ એટલે આની ઈત સંજ્ઞા થઈ જશે અને પરિણામે એ કહેવાશે આદિત। આદિત, બરાબર છે। સાથે સાથે ઈ પણ જતો રહે છે, એ પણ આપણે આગળ જોઈ ગયા છે, આ ઉદાહરણ જોયું છે, બરાબર છે। ત્યાર પછી ઈસ વિદા, ત્યાં પણ દા જતો રહેશે એટલે દામાં રહેલો આ જશે એટલે કે એનું નામ પડશે આદિત। ત્યાર પછી જો ઈની ઈત સંજ્ઞા થાય તો એ ઈદિત કહેવાશે। ઈદિતો નુમ ધાતુ આવશે, આગળ આવશે। તો
જેમ કે વદી છે, મદી છે અને ભદી છે, એ બધામાં ઈની ઈત સંજ્ઞા થશે અને વધ, મદ, ભદ વગેરે થશે. હજી એક કાર્ય આમાં થાય છે, પણ એ પછી આવે એટલે કહીશ. તો આ રીતે ઈની ઈત સંજ્ઞા થાય તો ઈદિત ધાતુ કહેવાશે, ઈદિત. ત્યાર પછી દીર્ઘ ઈ, આ રસ્વ ઈ પછી દીર્ઘ ઈ, તો પણ ઈદિત વધારે ભાર મૂકવાનો છે, જેમ કે મદી, નૃતિ વગેરે, એમાં દીર્ઘ ઈ છે, તો એની પણ ઈત સંજ્ઞા થાય તો એ ઈદિત કહેવાશે. ત્યાર પછી રસ્વ રસ્વ, તો રસ્વની ઉની ઈત સંજ્ઞા થશે તો ઉદિત કહેવાશે. ધ્વંસુ, અંચુ, અંચુ, એમાં રસ્વ છે અને એ ઉની ઈત સંજ્ઞા થાય ત્યારે ઉદિત કહેવાશે. અને દીર્ઘ ઉની ઈત સંજ્ઞા થાય તો પણ થોડો ભાર વધારે મૂકવાનો છે, ઉદિત, જેમ કે ગુપુ, અક્ષુ વગેરે. તો ત્યાં દીર્ઘ ઉની ઈત સંજ્ઞા થઈ અને એના કારણે ઉદિત ધાતુ કહેવાશે. ત્યાર પછી રસ્વ, રસ્વ ઉની ઈત સંજ્ઞા થાય તો રુદિત કહેવાશે, જેમ કે ગાધ્રુ, બાધ્રુ, આ ધાતુઓમાં રૂની ઈત સંજ્ઞા થાય છે, પરિણામે ગાધ, બાધ આ રીતે કહેવાશે. પણ એ ધાતુ નામકરણ કરતો જાય છે, ઈત સંજ્ઞક વર્ણ, એટલે રુદિત કહેવાશે. પછી જેમ કે એની ઈત સંજ્ઞા થાય તો એદિત કહેવાશે, જેમ કે કટે, રગે, એમાં એની ઈત સંજ્ઞા થઈ જશે, એટલે કટ, રગ વગેરે પણ સાથે સાથે એને એદિત ધાતુ કહીશું. પછી ઓની ઈત સંજ્ઞા થાય તો ઓદિત કહીશું, જેમ કે ટુ ઓસ્વી, ટુ ઓસ્વી. ત્યાર પછી છે ટુ ઓસ્ફુર્જા, બરાબર છે. તો આ ધાતુઓમાં ઓની ઈત સંજ્ઞા થઈ છે. પછી યની ઈત સંજ્ઞા થાય, ય કહું છું, અનુનાસિક છે. યની ઈત સંજ્ઞા થાય તો ઈથ, ઈથ, આ ઈથ સાથે સાથે આગળ એક આર્ધ ધાતુમાં પણ આવશે, ઈની ઈત સંજ્ઞા થાય તો ઈથ, જેમ કે ભ્રૂય, હૃય, તો એમાં યની ઈત સંજ્ઞા થાય છે હલંત્યમ સૂત્રથી. અચ્છા, તો ભ્રૂ અને હૃ આટલું જ રહેશે. ત્યાર પછી મૂર્ધન્ય સ, મૂર્ધન્ય સ છે, સની ઈત સંજ્ઞા થાય તો શીત કહેવાશે, જેમ કે ડુ 50, જૃષ, જૃષ, જેમાં અંતે હલંત્યમ સૂત્રથી સની ઈત સંજ્ઞા થવાને કારણે સાથે ડુ 50 ડુની પણ આદિરી ટુડવહ સૂત્રથી ડુની પણ ઈત સંજ્ઞા થશે અને પચ એકલો રહેશે. ઓકે, પછી ટુની ઈત સંજ્ઞા થાય તો ટ્વિત કહેશે, ટ્વિત કહેવાશે, જેમ કે ટુ ઓસ્વી ઉપર પણ આવી ગઈ, ટુ ઓસ્વી. અને સાથે સાથે બીજું ઉદાહરણ પણ આવી ગયું, ટુ ઓસ્ફુર્જા, બરાબર છે. તો ત્યાં ટ્વિત ટુની ઈત સંજ્ઞા થવાને કારણે. પછી ડુની ઈત સંજ્ઞા થાય તો ડુ 50, ડુ 50 પણ ઉપર આવી ગઈ, એટલે બે રીતે ઓળખાશે, બરાબર છે. તો દ્વિત કહેવાશે. તો આ રીતે આપણે ઈતકરણથી અનુબંધ કરીએ છીએ, અનુબંધ કરીએ છીએ. સાથે સાથે પ્રત્યાહાર કરવામાં પણ માહેશ્વર સૂત્રોમાં આપણે પ્રત્યાહાર કરતા હતા, બરાબર છે, ઈત સંજ્ઞાથી. આદિરંત્યન સહેતા, અહીંયા અનુબંધ કરીએ છીએ. સૌથી પહેલું કાર્ય કરવાનું થશે અનુબંધનું. ધાતુમાં, ઔપદેશિક ધાતુમાં સ્વરાંકનથી યુક્ત ધાતુ હશે અને સાથે સાથે જે મૂળ ઔપદેશિક ધાતુ છે એમાં આખો ધાતુ એ કેવા પ્રકારનો છે, એમાંથી શું શું કાઢવાનું એ ધ્યાન રાખવાનું રહેશે. અને એ કાઢવા માટે ઈતકરણની પ્રક્રિયા સૌથી પહેલી આવશે અને પછી 4 વિધિઓ આવે છે, 4 વિધિઓ આવે છે. અને આ 4 વિધિઓ ક્યારેક લાગશે અને ક્યારેક ન પણ લાગુ પડે. લાગે તો જ કરવાની, બાકી નહીં કરવાની. લાગે તો ફરજિયાત કરવાની, ન લાગે તો નહીં કરવાની. તો આ 4 વિધિ છે, એમાંની પહેલી વિધિ છે સત્વ વિધિ. નામ છે વિધિનું સત્વ વિધિ, એટલે કે ઈતકરણ ઉપરાંતની આ વિધિ છે, બીજા નંબરની વિધિ છે. 4 વિધિઓ આવશે, એટલે ઈતકરણ પહેલા આવશે, તો એમાં 9 સૂત્રો ધ્યાનમાં રાખવાના આવશે અને એ 9 માંથી જે લાગુ પડશે એનું આપણે ઈતકરણ કરીશું અને અનુબંધ કરીશું. ત્યાર પછી બીજા નંબરે 4 વિધિઓ આવે છે,
અને એ વિધિઓ જે લાગુ પડે એ વિધિ કરવાની રહેશે અને ન લાગુ પડે તો કરવાની નહીં. તો સત્વ વિધિ પહેલી વિધિ છે. 4 વિધિમાંની પહેલી વિધિ છે સત્વ વિધિ. તો સત્વ વિધિ કોને કહીશું? સત્વ વિધિ કોને કહીશું? તો એના માટેનું સૂત્ર છે ધાત્વા દેહે સહ સહ. બે સ જુદા છે. બે સ જુદા છે. પહેલો સ છે મૂર્ધન્ય સ છે અને બીજો સ છે દંતવ્ય. બરાબર છે. સૂત્ર છૂટું પાડીએ તો ધાતુ આદેહે બરાબર ધાત્વા દેહે. અર્થ કરીશું તો ધાતુની આગળ આવું અર્થ થશે. આદેહ એટલે ધાતુની આગળ. શું થશે ધાતુની આગળ? તો કે જો સ હોય, કયો સ હશે? મૂર્ધન્ય સ. મૂર્ધન્ય સ. ઔપદેશિક અવસ્થાની વાત કરું છું, મૂળ અવસ્થાની વાત કરું છું. 2000 ધાતુઓ જે આવે છે એની વાત કરું છું. એ ધાતુઓમાં આદિમાં આગળ જો મૂર્ધન્ય સ હશે આવશે, આ સહ જે છે ને એ સહલંતનું ષષ્ઠી વિભક્તિ એકવચન છે. ષષ્ઠી એટલે સ નો મૂર્ધન્ય સ નો કે સ આ સહ જે છે પ્રથમા એકવચન છે. દંત્ય સ હલંત સ નો પ્રથમા વિભક્તિ એકવચનનું રૂપ છે. એટલે ધાતુની આગળ આદિમાં જો મૂર્ધન્ય સ આવે તો એનો દંત્ય સ કરી દેવાનો છે. આ એક વિધિ છે. કઈ વિધિ છે? તો કે સત્વ વિધિ છે. સત્વ વિધિમાં દંત્ય સ છે. સત્વ વિધિ એટલે કે કરવાનો છે. આ આદેશ છે. આદેશ સૂત્ર છે. ધાત્વા દેહે સહ સહ. 6 1 64મું સૂત્ર છે. 6 1 64મું સૂત્ર છે. તો આ રીતે તમારે પહેલી વિધિ થશે. કઈ વિધિ થશે? તો કે સત્વ વિધિ થશે. સત્વ વિધિ બરાબર છે. તો સત્વ વિધિ હવે યાદ રહી જશે. ધાત્વા દેહે સહ સહ. બરાબર છે. થોડુંક એમાં હવે ઊંડા ઉતરીએ સહેજ, કારણ કે જરૂરી છે. શું જરૂરી છે? તો કે જો એ સ પછી એટલે કે આદિમાં મૂર્ધન્ય સ પછી તરત જ જો ટ વર્ગના વર્ણો આવે, કયા વર્ગના? ટ વર્ગના. એટલે કે ટુ એટલે કે ટ વર્ગના વર્ણો આવે. ટ વર્ગના 5. કયા 5? તો કે ટ, ઠ, ડ, ધ અને ણ. આ 5 ત્યારે સ પછી તરત જ એટલે કે મૂર્ધન્ય સ પછી તરત જ જો ટ વર્ગના વર્ણો આવે તો એ વર્ણોમાં પરિવર્તન થઈ જશે. શું પરિવર્તન થઈ જશે? તો કે ત વર્ગ બનાવી દેવાના. આ ધ્યાન રાખવું પડશે. સાથે સાથે ધાત્વા દેહે સહ સહમાં આપણે મૂર્ધન્ય સ નો દંત્ય સ તો કરીએ છીએ, પણ સાથે સાથે બીજું શું કરીશું? તો કે જો એ સ પછી તરત જ ટ વર્ગના 5 વર્ણો જો આવે તો ક્રમશઃ એટલે કે ટ ની જગ્યાએ ત થઈ જશે, ઠ ની જગ્યાએ થ થઈ જશે, ડ ની જગ્યાએ દ થઈ જશે, ધ ની જગ્યાએ ધ થઈ જશે અને અણ ની જગ્યાએ ન થઈ જશે. આટલું કરવાનું રહેશે. પણ ક્યારે? શરત શું એની? તો કે સ પછી તરત જ ટ વર્ગના વર્ણો આવે ત્યારે. તો હવે ઉદાહરણ આપણે જોઈએ. જેમ કે સ્વદ છે, સ્વદ ધાતુ છે, તો સ આગળ આવ્યો. સ્વદ ધાતુ છે, સ આગળ આવ્યો, પણ પછી તરત જ કોણ છે? વ છે. એ જે વ છે એ વ ટ વર્ગનો નથી, એટલે ચિંતા નહીં એમાં, કારણ કે 5 ટ ઠ ડ ણ માંનો નથી, એટલે કોઈ પરિવર્તન કરવાનું રહેશે નહીં સ્વદમાં. પણ પછી શ્ના ધાતુ છે, એમાં મૂર્ધન્ય સ છે અને પછી અણ છે, તો એ ટ વર્ગનો 5મો વર્ણ છે. અનુનાસિક 5મો વર્ણ છે. તો એનો શું બનાવી દેશું? ન બનાવી દેશું. એટલે સ્ના થઈ જશે. સ્નાનું સ્ના થઈ જશે. બરાબર છે. તો
તો આ રીતે પછી બીજું ઉદાહરણ છે ષ્ઠા. ષ્ઠા એમાં હજી આગળ ઘણું બધું થાય છે, પણ અત્યારે ષ્ઠા પૂરતું જ રાખીએ. ષ્ઠા તો સ છે આગળ, મૂર્ધન્ય છે, પણ પછી ઠ છે, અને એ ઠ જે ટ વર્ગનો બીજા નંબરનો બીજો વર્ગ, વર્ણ છે. તો ત વર્ગનો પણ આપણે બીજો જ લેવાનો ઠ ની જગ્યાએ. તો ત વર્ગનો બીજો કોણ છે? થ છે. તો થઈ જશે સ્થા. સ્થા. સાથે સાથે આપણે દંત્ય સતો કરવાનો જ, દંત્ય સતો કરવાનો જ, એ નહીં ભૂલવાનું. સ્નામાં પણ દંત્ય સતો કરવાનો જ. ઉપરાંત આ એક છોગું ઉમેરાય છે, જો ટ વર્ગના વર્ણો હોય તો ત વર્ગના વર્ણો કરી દેવા, પણ ક્રમશઃ. ક્રમશઃ પહેલો હોય તો પહેલો, બીજો હોય તો બીજો, ત્રીજો હોય તો ત્રીજો, ચોથો હોય તો ચોથો, પાંચમો હોય તો પાંચમો. આ રીતે મૂકવાના રહેશે. તો ષ્ઠા નું થઈ જશે સ્થા. બરાબર છે? તો આને કહીશું આપણે સત્વ વિધિ કહીશું. સત્વ વિધિ કહીશું. ધાત્વાદેહે સહ શહ સૂત્ર. બરાબર છે? તો આ રીતે આપણે ધાત્વાદેહે સહ શહ ઉદાહરણ સાથે જોઈ લીધું. પહેલી વિધિ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. પણ ઓલરેડી જો દંત્ય સ જ આગળ હોય તો કશું કરવાનું રહેશે નહીં. મૂર્ધન્ય હોય તો જ કરવાનું રહેશે, અને મૂર્ધન્ય પછી ટ વર્ગ હોય તો જ ત વર્ગ કરવાનો રહેશે. બરાબર છે? પણ ઓલરેડી સ જ હોય, દંત્ય જ સ આગળ હોય તો કંઈ કરવાનું રહેશે નહીં. સાથે સાથે ટ વર્ગનો ના હોય તો ત વર્ગનો પણ કરવાનો રહેશે નહીં. તો આ રીતે આપણે ધાત્વાદેહે સહ શહ, પછી અમુક ધાતુ એવા છે, આમ તો બે જ છે, એમાં વાર્તિક કહી રહ્યો છે. વાર્તિક શુભ ધાતુ તિષ્ઠુ ષ્ઠિવુ સ્કાદીનામ સત્વ પ્રતિષેધો વક્તવ્ય. એમાં એમ કે છે કે સ્વસ્થ તથા ષ્ઠિવુ આ બે ધાતુમાં શ નો સ થશે નહીં. આ વિકલ્પ છે. આ વિકલ્પ છે એમ કેવું છે. એટલે એ આપણે ધ્યાન રાખવું પડશે જ્યાં જ્યાં આવશે ત્યારે. પણ જ્યારે આવશે ત્યારે આપણે પાછા ઉલ્લેખ કરતા રહેશું. બરાબર છે? તો આ ધાત્વાદેહે સહ સહ જે છે એ આદેશ થઈ રહ્યો છે. બરાબર છે? એ રીતે એક આ કારિકા છે જે સોપદેશ ધાતુ, શ ઉપદેશ, એટલે એમાં વધારે ના ઊંડા ઉતરીએ. અત્યારે માત્ર ધાત્વાદેહે સહ સહ અને ટ વર્ગનો ત વર્ગ કરવાનો રહેશે, એટલું જ ધ્યાનમાં રાખીશું શરૂઆતના તબક્કે. બરાબર છે? અચ્છા, પણ સાથે જ્યાં દંત્ય સ હોય તો પછી એમનો એમ રાખીશું. ઓકે. બીજી વિધિ છે નત્વ વિધિ. નત્વ વિધિ પેલી સત્વ વિધિ હતી, હવે નત્વ વિધિ. સૂત્ર એના પછીનું તરત જ નું છે, અને તરત જ નું હોવાને કારણે ઉપરના સૂત્રમાંથી અનુવૃત્તિ લેવાની છે. ધાત્વાદેહે સહ સહ માંથી અનુવૃત્તિ લેવાની છે. શું અનુવૃત્તિ લેવાની છે? તો કે ધાત્વાદેહે અણો નહ, આવું કરવું પડશે. સૂત્ર ખાલી એકલું છે, અણો નહ, આટલું સૂત્ર છે. બે જ વર્ણોનું છે. અણો નહ આવું સૂત્ર છે. પણ અનુવૃત્તિ લઈશું ઉપરથી, ઉપરના સૂત્રમાંથી. કયા સૂત્રમાંથી? તો કે 6 1 64 માંથી. આ 65મું છે. તો એ કયું હતું? તો કે ધાત્વાદેહે સહ સહ. તો એમાંથી પેલું પદ જ આખું લઈ લેવાનું છે. કયું? તો કે ધાત્વાદેહે, ધાતુની આગળ. ધાત્વાદેહે ધાતુની આગળ આદિમાં શું હોય? તો કે હવે અણ હોય. અણ હોય. બરાબર છે? તો એનો ન આદેશ થઈ જશે. તો એનો નહ એટલે કે ન આદેશ થઈ જશે. અહીંયા અણહો જે છે, અણહો જે છે ને, એ અણહ થઈ જશે રૂપ બનાવીશું ત્યારે. તો એ પણ ષષ્ઠી વિભક્તિનું એક વચનનું રૂપ થઈ જશે. અણો નહ. ઓકે. તો નત્વ વિધિ, સત્વ વિધિ, નત્વ વિધિ. તો અહીંયા અણનો ન થઈ જશે. જેમ કે અણધી, અણધી, એમાં ઈ પણ જતો રહેશે. ઈદિત ધાતુ થઈ જશે. સાથે સાથે અણ છે એટલે એ અણનો ન કરી દઈશું, અને નદ થઈ જશે. નદ થઈ જશે. હજી એક બીજું ઉમેરાય છે, પણ અહીંયા ઉમેરતા નથી. આવશે પ્રસંગ ત્યાં ઉમેરીશું. પણ ખાલી નત્વ વિધિ કરીએ છીએ, અણનો ન કરીએ છીએ. ઈ પણ જતો રહે છે, એ ઈતકરણમાં જતો રહે છે, અને ઈદિત થઈ જશે. એટલે નદ. પછી અણમ, અણમ છે.
તો ત્યાં પણ અણ છે, તો એનો ન કરી દઈશું તો નમ થઈ જશે. બરાબર છે. તો આ રીતે ધાતુમાં મ પણ જતો રહેશે. પછી ઈતકરણ કરીશું ત્યારે. તો આ રીતે નત્વ વિધિમાં અણનો ન થઈ જશે. અણનો ન થઈ જશે. ત્યાર પછી ઓલરેડી જો ન હોય, એટલે કે અણ ના હોય પણ ન જ હોય, તો એનો અણ નહીં બનાવવાનો. એનો અણ નહીં બનાવવાનો. આપણે અણનો ન બનાવીએ છીએ, પણ ન નો અણ નહીં બનાવતા. એટલે કે એને એમને એમ જ રાખજો. જેમ કે નર્દ, નાટ, નાથ, નાદ, નંદ, નક, નૃ, નૃત. આ 8 ધાતુઓ જે છે એમાં શું કે છે, એ ઓલરેડી આ 8 ને છોડીને અહીંયા થોડું બદલાય છે. જોજો, આને નકારાદિ અણકારાદિ ધાતુ, અણોપદેશ ધાતુ, અણોપદેશ ધાતુ, અણનો ઉપદેશ ધાતુ, એટલે કે અણનો ઉપદેશ થાય છે, અણનો ન થાય છે. પણ ન જ ઓલરેડી હોય તો અણ કરવાનો નથી. તો બે વિધિ, સત્વ વિધિ ને નત્વ વિધિ. ધાત્વા દેહે સહ સહ, પછી ધાત્વા દેહે અણો નહ. પણ આપણે સૂત્ર એટલું રાખીશું, અણો નહ. બરાબર. ધાત્વા દેહ તો અનુવૃત્તિ લેવાની છે, જાણવા માટે, સમજવા માટે. ઓકે. ત્રીજી વિધિ છે નુમાગમ વિધિ. નુમાગમ વિધિ છૂટું પાડીએ, નામને છૂટું પાડીએ, સંજ્ઞાને છૂટું પાડીએ. નુમાગમ વિધિ. નુમ આગમ. નુમ આગમ. અહીંયા આગમ કોનો? નુમનો આગમ. અને આગમ કેવો હોય છે? મિત્રવત હોય છે. આદેશ કેવો હોય છે? શત્રુવત આદેશ હોય છે. આ આગમ છે એટલે મિત્રવત છે, એટલે કોઈકની જોડે બેસશે, આગળ યા પાછળ બેસશે. પણ નુમનો આગમ છે એટલે મની ઈત સંજ્ઞા થશે. એટલે મિદચો અંત્યાત પરહ પાછું ધ્યાન રાખવું પડશે. આપણે જયારે આગમ કરતા હતા ને, તો 2 સૂત્રો કામમાં આવતા હતા. યાદ કરાવી દઉં. એક આદ્યંતૌ ટકિતૌ, આદ્યંતૌ ટકિતૌ. અને બીજું સૂત્ર હતું મિદચો અંત્યાત પરહ. મની ઈત સંજ્ઞા થાય ત્યારે અચની પરમાં આગમ થશે. આગમ થશે. કોનો? અહીંયા નુમ છે. નુમમાંય આપણે મની ઈત સંજ્ઞા કરીશું, અને મની ઈત સંજ્ઞા થવાને કારણે મિદચો અંત્યાત પરહ સૂત્ર લાગુ પડશે. એટલે કે કઈ જગ્યાએ મૂકવાનું છે? અચ પછી મૂકવાનું છે, એ લાગુ પડશે, સ્પષ્ટતા કરશે. અને ઉ જે છે, નુમમાં જે ઉ છે એ ઉચ્ચારણાર્થે છે, પરિણામે એ પણ જતો રહેશે અને એકલો ન રહેશે, એકલો ન હલંત રહેશે. તો એ એકલો ન હલંત ક્યાં મૂકવો? તો કે ધાતુમાં અચ જ્યાં હશે એ અચની પછી મૂકવાનો થશે. તો આ નુમાગમ વિધિ. નુમાગમ વિધિ. બરાબર છે. તો નુમાગમ વિધિમાં સૂત્ર છે ઈદિતો નુમ ધાતોઃ. હવે ઈદિત કેવા પ્રકારના ધાતુ? તો કે ઈની ઈત સંજ્ઞા થાય. રસ્વઈની ઈત સંજ્ઞા થાય. તો આ ઈ મોટા ભાગે કેવી હોય? તો કે અનુનાસિક હોવી જોઈએ. અનુનાસિક. કારણ કે તો જ ઉપદેશે અચ અનુનાસિક ઈથી ઈની ઈત સંજ્ઞા થઈ જાય. બરાબર છે. તો ઈદિત ધાતુ એટલે કે ઈની ઈત સંજ્ઞા થાય એવા ધાતુ. બરાબર છે. તો એવા ધાતુને નુમનો આગમ થશે. નુમનો આગમ થશે. હવે આગમ છે એટલે મિત્ર છે, અને એ મિત્રને ક્યાં બેસાડીશું? કારણ કે ઈદિત ધાતુને આગળ યા પાછળ યા જ્યાં લાગુ પડે ત્યાં બેસાડવાના છે. તો ક્યાં બેસાડીશું? તો એના માટેનું નવું સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે. શું જોઈ ગયા છે? તો કે મિદચો અંત્યાત પરહ. બરાબર છે. મિદચો અંત્યાત પરહ. જો મની ઈત સંજ્ઞા થતી હોય તો મિત કહેવાશે, અને અચ પછી અંત્યાત પરહ, અચ પછી બેસશે. તો એ આપણે આગળ સ્પષ્ટતા કરી હતી. તો હવે અહીંયા ઉદાહરણ જોઈએ. ઈદિતો નુમ ધાતોઃ એ સૂત્ર છે. એનો અર્થ આપણે જાણી ગયા કે ધાતુમાં ઈની ઈત સંજ્ઞા થાય તો નુમનો આગમ થાય છે. અને નુમમાં પણ પાછું ઈતકરણ કરીશું તો મની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા થઈ જશે. ઉચ્ચારણાર્થે છે અને એકલો ન હલંત રહેશે. પણ એ નને ક્યાં બેસાડીશું? તો કે છે મિદચો અંત્યાત પરહ. આવું સૂત્ર આગળ આપણે જોઈ ગયા, આગમમાં સંજ્ઞામાં જોયું. તો ઉદાહરણ જોઈએ. તો વદી
વદી, તો એમાં ઈ ની ઈત સંજ્ઞા થઈ જશે. મૂળ ઔપદેશિક અવસ્થામાં દી ની ઉપર ચંદ્રબિંદી આવશે, ચંદ્રબિંદી આવશે દરેકમાં. પરિણામે ઉપદેશે અચ અનુનાસિક ઈતથી ઈ ની ઈત સંજ્ઞા થઈ જશે. અહીંયા છે અને ઈ જતો રહેવાને કારણે વધ થશે, વધ થશે. બરાબર છે. હવે વધ થવાથી આપણે મૂળ ધાતુ તો ઈદિત છે, ઈદિત છે. તો ઈદિત હોવાને કારણે ઈદિતો નુમ ધાતો હો સૂત્ર લાગુ પડશે. ઈદિતો નુમ ધાતો હો, અને ઈદિતો નુમ ધાતુમાંથી આપણે નુમનો આગમ કરીશું. પણ નુમનો આગમ કર્યા પછી આપણે ઈતકરણ કરીશું, કારણ કે આગમ છે. આગમ 9 માનો એક છે. ઉપદેશ અવસ્થા 9 બાબતો આવી હતી, એમાં આગમ પણ એક આવે છે. તો એમાં પણ ઈતકરણ કરવાનું થશે. તો ઈતકરણ કરી દઈએ તો એકલો ન હલંત બચશે, અને વદીમાં ઈ ગયો એટલે વધ થઈ ગયો, દ હલંત થઈ ગયો. અને ન ને ક્યાં મૂકીશું? તો કે જ્યાં અચ હશે એની પછી. તો અચ ક્યાં છે? વદીમાં, વધમાં. તો કે વ પછી છે. તો વ પછી હોવાને કારણે આપણે હવે શું કરીશું? તો કે વંદ કરીશું. બરાબર છે, વંદ કરીશું. દ પણ હલન થઈ જશે. મદીમાં શું થઈ જશે? મંદ, મંદ થઈ જશે. અને ભદીમાં બંધ. બંધ, દરેકમાં ન હલંત પણ અચ પછી આવશે. બરાબર છે. વિદજો અંત્યાત પર સૂત્રથી. તો આ રીતે જો ખાલી સૂત્રથી આપણને ખબર પડશે નહીં, એની આગળ પાછળ સંદર્ભ જોવો પડશે. અને સંદર્ભ જોયા પછી એ આપણના મગજમાં હશે તો ખબર પડશે, બાકી ખબર પડે નહીં. એટલે આપણે ક્રમાનુસાર જઈએ છીએ, અને સિદ્ધાંત કૌમુદીમાં સીધા ટપકી જઈએ તો ખબર પડે નહીં. તો પહેલા તો મૂળ અવસ્થામાં ક્રમશઃ કેવી રીતે જાણવું, આ પ્રક્રિયા આપણા માટે જરૂરી છે, ખૂબ જ જરૂરી છે. નહીં તો ગાડી આપણી અટકી જાય. તો મિદચો અંત્યાત પર મેં તમને બતાવી દીધું 1:47મું સૂત્ર, અને એના કારણે એ ક્યાં અચ પછી બેસે છે? આગમ બેસે છે. બરાબર. મિત્રવત આગમ, મિત્રવત આગમ. અને ચોથી વિધિ છે, અંતિમ વિધિ છે 4 વિધિઓમાંની. પહેલી સત્વ વિધિ, પછી નત્વ વિધિ. સત્વ વિધિમાં ધાત્વાદેહે સહ 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 સહ. ત્યાર પછી બીજી વિધિ નત્વ વિધિ, અણો નહ ધાત્વાદેહે અનુવૃત્તિ લેવાની છે. ત્રીજી વિધિ નુમાગમ વિધિ, નુમાગમ વિધિ. સૂત્ર છે ઈદિતો નુમ ધાતુ. અને પછી સાથે સાથે એમાં મિદચો અંત્યાત પર પણ કામ કરશે. ઓકે. હવે ચોથી વિધિ ઉપધા દીર્ઘ વિધિ. ઉપધા દીર્ઘ વિધિ. પહેલા તો ઉપધા કોને કહીશું એ વાત તમને મેં આગળ બતાવી દીધી છે. ઉપધા કોને કહીશું એનું પણ સૂત્ર છે, વ્યાખ્યા છે. વિના ઉપધા ઓકે. ઉપધા કોને કહીશું? તો કે જે તે ધાતુ છે એ ધાતુના અંતિમ વર્ણ પછીનો આગલો વર્ણ જ્યારે હલંત ધાતુ હોય ત્યારે ઉપધા જોવાની છે. બરાબર છે, ઉપધા જોવાની છે. તો ઉપધા દીર્ઘ વિધિ એમ કે છે. સૂત્ર છે ઉપધાયામ ચ, ઉપધાયામ ચ, ચ. અને યાની કે ઉપર કોઈ અનુવૃત્તિ આવી રહી છે એટલે ચ મૂકો છે. તો ઉપધાયામ ચ. ઉપધા એટલે શું? તો કે અંતિમ હલંત હોય એની પહેલાનો આગળનો વર્ણ. આગળનો. બરાબર છે. તો આગળ મોટા ભાગે કોણ હોઈ શકે? અચ જ હોય, અચ જ હોય. બરાબર છે. તો ઉપધાયામ, પણ અહીંયા શરત શું કહે છે? ઉપધાયામ ચ, જે ધાતુમાં, જે ધાતુમાં ત્યાંની ઉપધામાં, ધાતુની ઉપધામાં ર હોય, ર હોય. ર ને આપણે કહીશું રેફ, ર ને આપણે કહીશું રેફ. બાકીના બધાને કાર કાર, લકાર કકાર અકાર વગેરે. પણ ર ને કહીશું રેફ, રાદીફ. સૂત્ર છે. બરાબર છે. તો શું કહે છે કે ઉપધામાં, જે ધાતુમાં ઉપધામાં ર હોય અને એ ર ની પહેલા, એટલે ર નું પાછું ઉપધા કરવાનું, પણ ર ની પહેલા પૂર્વમાં ઈ હોય રસ્વ ઈ, કે રસ્વ ઉ હોય,
તો એ ઉ રસ્વ ઈ કે રસ્વ ઉ નો દીર્ઘ થઈ જાય છે. આવું કેવું છે. ઉપધાયામ ચ સૂત્રથી એમ કેવું છે કે જો ઉપધામાં ર હોય અને ર ની પૂર્વમાં પહેલા એમ કે છે ર ની પૂર્વમાં રસ્વ ઈ અથવા રસ્વ ઉ હોય તો એ રસ્વ ઈ અને રસ્વ ઉ નો દીર્ઘ ઈ અને દીર્ઘ ઉ થઈ જશે. આવું કેવું છે ઉપધા દીર્ઘ વિધિ. જેમ કે કુર્દ 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 એમાં આવ્યો ઉપધામાં ર આવ્યો, ઉપર રેપ છે એટલે ર આવ્યો, અને એની આગળ એટલે કે ર ની આગળ ઉ છે, કમાં ઉ છે. છૂટા પાડીએ તો આની પૂર્વી કરીએ તો ક વત્તા ઉ વત્તા ર વત્તા દ આવું થશે. એટલે હવે ઉપધામાં ર રહ્યો, અંતે હલંત દ છે. દ ની પહેલા ઉપધામાં કોણ છે તો કે ર છે. આમ તો રૂ નો ર થયો છે, રૂ નો ર થયો છે. પછી એની પહેલા રસ્વ ઉ છે. હવે એ રસ્વ જેવું છે એનો થઈ જશે દીર્ઘ ઉ, એટલે કે ઉર્દ આવું થઈ જશે. બે માત્ર બે પલક સુધી ખેંચવાનું છે, નાડીના બે ધબકારા ખેંચવાનું છે. ઉર્દ. ત્યાર પછી ખુર્દ છે. તો ખુર્દમાં પણ ઉ છે, રસ્વ ઉ છે. દની ઉપધામાં ર છે, રેપ છે, અને એની પૂર્વમાં રસ્વ ઉ છે, પરિણામે ખુર્દ. અને છેલ્લું ઉદાહરણ ગુર્દ, એમાં પણ દીર્ઘ થઈ જશે ગુર્દ. તો આ રીતે ચાર વિધિ જો લાગુ પડે ધાતુમાં તો જ કરવાની છે, બાકી નહીં. લાગુ પડે તો જ કરવાની છે, બાકી નહીં. તો નવ સૂત્રો હિતકરણના અને પછી સાથે આ ચાર વિધિઓ સત્વ વિધિ, નત્વ વિધિ, નુમાગમ વિધિ અને ઉપધા દીર્ઘ વિધિ, અને એની સાથે ચાર સૂત્રોને ધ્યાન રાખવાના છે. બરાબર છે. અને એ ચાર સૂત્રોમાં ધાત્વાદેહે સહ સહ, પછી ણોનઃ, વિદિતો નુમ ધાતુ, વિદિતો નુમ ધાતો, વિદિતો નુમ ધાતો, અને દીર્ઘ વિધિ. પણ વિદિતો નુમ ધાતો કરતા વિદચો અંત્યાત પરઃ મૂકવા માટે કામ આવશે. કઈ જગ્યાએ મૂકવું ન. બરાબર છે. તો આ ચાર સૂત્રો એટલે કે સત્વાદી વિધિ, સત્વાદી વિધિ, સત્વ નત્વ નુમાગમ અને ઉપધા દીર્ઘ વિધિ. આ ચાર વિધિ જો લાગુ પડે તો, નહીં લાગુ પડે તો નહીં. તો આ રીતે આપણે હિતકરણના 9 સૂત્રો, અને એ 9 સૂત્રોમાં આપણને ઉપદેશ અચનુનાસિકિત, હલંત્યમ, આદિની ટુડવઃ અને તસ્ય લોપઃ અને અદર્શનમ લોપઃ, પણ એ તો એક ભાગ જ છે. ચાર સૂત્રો વધારે કામ કરશે 9 માંથી. મોટા ભાગે ચાર સૂત્રો સૌથી વધુ આવશે. બરાબર છે. અને ચાર વિધિ જે છે એ ચાર વિધિમાં ધાત્વાદેહ સહ સહ, ત્યાં સત્વ વિધિ હતી. પછી અણોનહમાં નત્વ વિધિ હતી. વિદિતો નુમ ધાતુમાં નુમ ધાતુનો આગમ હતો એટલે નુમાગમ વિધિ. અને પછી ઉપધા દીર્ઘ વિધિ, ઉપધા દીર્ઘ વિધિ, ત્યાં ઉપધાયામ ચ, ઉપધાયામ ચ. તો આટલું આપણે યાદ રાખવું પડશે. આ પાયાની વસ્તુ છે. અને આ પાયાની વસ્તુ એટલે કે ક્યાંય પણ આપણે જઈએ, અહીંયા શબ્દશાસ્ત્રમાં કે વર્ણશાસ્ત્રમાં અષ્ટાધ્યાયમાં પ્રવેશ કરીએ ત્યારે આ ગેટ પાસ છે. ત્યાં પ્રવેશ કરવાનો અષ્ટાધ્યાયમાં સંસ્કૃત જગતમાં પ્રવેશ કરવાનો ગેટ પાસ છે. અને આ ગેટ પાસ આપણને મળે, બોલતા આવડે તો આગળ પ્રવેશ કરીશું, બાકી પ્રવેશ કરી શકીશું નહીં. એટલે પહેલું પગથિયું મૂકતા દરવાજા ઉપર આટલું કરવું પડશે, તો જ ચાવી તાળું ખુલશે, બાકી ખુલશે નહીં. બરાબર. અને ખુલે તો જ પછી આપણને આગળનો રસ્તો મળશે, બાકી રસ્તો મળશે નહીં. એટલે આ ઊંઘમાંથી પણ પૂછે ઉઠાડીને તો આટલું આવડવું જોઈએ. આટલું આપણા મગજમાં, આપણી મેમરીમાં રાખવું પડશે. ઓકે. ત્યાર પછીનો જે મુદ્દો છે, પણ એ મુદ્દો આવતા પહેલા એક ઉદાહરણ તમને આપી દઉં. એ ઉદાહરણમાં
તમને ફાવે છે કે કેમ સેજ તમને ધાતુ બતાવું છું ઔપદેશિક અવસ્થાનો, અને પછી પદ નિર્ણય વિધિમાં આવીશું. પદ નિર્ણય વિધિ એટલે કે જે ધાતુઓ છે, આપણે હવે ધાતુ પર ટાર્ગેટ આપીએ છીએ. ધાતુ પર આપીએ છીએ કારણ કે પ્રકૃતિ છે ને, અને પ્રકૃતિ બે છે. એમાં ધાતુ પહેલી છે, અને પછી ધાતુ પહેલો છે, અને પછી પ્રાતિપદિક છે. એટલે હવે ધાતુને આપણે એના પર ચાલીશું. ધાતુ પૂરો થશે એટલે પછી આવીશું પ્રાતિપદિકમાં, આવીશું સંજ્ઞામાં આવીશું. તો આ પદ નિર્ણય વિધિ આવતા પહેલા સેજ 2-3 ઉદાહરણ તમને બતાવું છું કે શું પરિસ્થિતિ થાય છે. તો હું ધાતુ ઔપદેશિક અવસ્થામાં લખું છું. ઔપદેશિક અવસ્થામાં ધાતુ લખું છું. પહેલો ધાતુ લખું છું. આ દ છે, દ છે. પછી ન છે, ન છે, મ નહીં કરતા. અને પછી છે સ છે, સ છે. બરાબર છે. અને શની ઉપર ચંદ્ર બિંદી છે. શની ઉપર ચંદ્ર બિંદી છે. બીજો ધાતુ આપું છું. આ સ છે, એટલે કે મૂર્ધન્ય સ છે. પછી ન છે, અને એ પછી જ છે, અને જની ઉપર ચંદ્રબિંદી છે. ચંદ્રબિંદી. ત્રીજો આપું શ અર્ધો મૂર્ધન્ય સ. પછી વ આખો છે, અને પછી ન, અને છેલ્લે આપું છું જ, જ આપું છું, અને ઉપર ચંદ્ર બિંદી. બરાબર છે. આમાં કોઈને ખ્યાલ આવે છે? આ ઔપદેશિક અવસ્થા છે. હજી એક વસ્તુ અહીંયા ખૂટે છે. એક વસ્તુ હજી ખૂટે છે, પણ મેં તમને ચલાવી નથી એટલે હું કહેતો નથી. એક વસ્તુ અહીંયા શું ખૂટે છે? સ્વરાંકન ખૂટે છે. સ્વરાંકન એટલે શું? તો કે ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત. આ 3 વસ્તુ આમાં હજી ઓછી પડે છે. એ જ્યારે હું તમને બતાવીશ ત્યારે કહીશ, એટલે અત્યારે એને છોડીએ છીએ. પણ આટલામાં સૌથી પહેલા આપણે ઈતકરણ કરવાનું છે. અને ઈતકરણ કરતા પહેલા હજી એક પ્રક્રિયા તમને આગળની કહી દઉં, તો આને આનુપૂર્વી કરી દઈશું તો વધારે સરળતા પડશે. આનુપૂર્વી. આનુપૂર્વી એટલે શું? વર્ણોને છૂટા પાડવા. જેમ કે દ હલંત કરી દઈએ, પછી અ, પછી અ, પછી હલંત ન, પછી હલંત, હલંત, અને પછી શું કરીશું? અ કરીશું. પણ કેવો અ થશે? ચંદ્રબિંદી વાળો. બરાબર છે. એ જ રીતે હલંત કરીએ, અ કરીએ, ન કરીએ, અને જ કરીએ, અને અ ચંદ્રબિંદી કરીએ. પછી સહલંત, પછી વ હલંત, પછી અ આખો છે, પછી ન કરીએ, પછી જ હલંત કરીએ, અને અ કરીએ. તમને ખ્યાલ આવે એટલા માટે લખી રહ્યો છું. તમને ખ્યાલ આવે એટલા માટે લખી રહ્યો છું. આટલું ક્લિયર? આને કહેવાય આનુપૂર્વી કહેવાય. હવે શું કરીશું? ઈતકરણના સૂત્રોને યાદ કરો. ઈતકરણના સૂત્રોને યાદ કરો. સાથે સાથે અનુનાસિક ઈત 4 વિધિ આવતી હોય તો પણ ધ્યાન રાખજો. હાલ જ આપણે જોઈ ગયા. તો અનુનાસિક ઈત થી પાછલો અ જે છે ચંદ્રબિંદી વાળો હોવાના કારણે અનુનાસિક છે, એટલે એને આપણે તસ્ય લોપઃ દર્શનમ લોપઃ ઉપદેશ અનુનાસિક ઈત, અને બાકીના 2 સૂત્રો લાગુ પાડ્યા. એટલે આપણે એને ઈતકરણ કહી નાખ્યું. લોપ થઈ ગયા. આ 3 ગયા. બરાબર છે. હવે કોણ બચ્યું? તો દંશ. બરાબર છે. લખીશું અહીંયા દ આખો જ કરીએ અત્યારે. પછી સ પણ કેવો થઈ જશે? સ
તો હલન થઈ જશે ને, કારણ કે અ જતો રહ્યો એટલે એટલે દંશ દંશ થઈ સહલંત થઈ જશે. ઓકે છે. પછી આ બાજુ જોઈશું તો શું થઈ જશે? એમાં તાલવ્ય સ થઈ જશે. અરે આમાં શું તાલવ્ય છે? સ પેલું મૂર્ધન્ય સ છે એટલે દંતવ્ય સ થઈ જશે ને. મૂર્ધન્ય સ એટલે શું કરી દેશું? દંતવ્ય સ. સ કરી દેશું. બરાબર છે. પછી શું કરીશું? ન ને હાલ ન રાખીએ. હલંત. પરિવર્તન આવે છે, હજી પરિવર્તન આવે છે, પણ પછી હું કરું છું. પછી જ હલન થઈ જશે. જ હલંત થઈ જશે. આટલું થયું. હવે અહીંયા શું થશે? ત્યાં પણ દંત્ય સ, પછી વ, પછી ન અને પછી સ્વંજ. જ છે. બરાબર છે. તો દંશ, સંજ, સ્વંજ આવું થયું. પણ હજી એક પરિવર્તન છે. હજી એક પરિવર્તન છે. દશરથભાઈ છે? બીજામાં જે નનું કઈ પરિવર્તન થશે. હા, બરાબર છે. ચ વર્ગ આવે છે ને એટલે. હા, પીના બેઠી છે. પીના, હા બોલ પીના. પીના, નાનું શું થશે? ગચ્છન્તિ કે ભવંતી એમાં ન આવતો તો અનુસ્વારસ્ય, અનુસ્વારસ્ય યય સવર્ણઃ. હવે અહીંયા જે ન છે, સજ્જ થઈ જશે. સજ્જ અહીંયા ન છે અને પાછળ જ છે અને પાછળ સ છે. પાછળ સ છે. બરાબર છે. એક સૂત્ર આવે છે. સૂત્ર આવે છે. જો કે સંધિનું સૂત્ર છે. મેં તમને બતાવ્યું નથી હજી. બરાબર છે. એટલે અનુસ્વારસ્ય યય પરસવર્ણઃ આવું સૂત્ર છે. યય પ્રત્યાહાર છે. યય પ્રત્યાહાર, યય પ્રત્યાહાર. યય પ્રત્યાહારમાં 29 વર્ણો આવશે. ક્યાંથી શરૂઆત થશે? હ ય, પાંચમું સૂત્ર હય વરટ. હ પછીનો ય અને ય થી શરૂ કરીશું. 12મા સૂત્રમાં કપય આવે છે. કપય એમાં ય આવે છે. બરાબર યય, બરાબર યય. અને એટલા વર્ણો લઈશું તો કેટલા થશે? તો અંતસ્થ થશે 4 અને બાકીના 25 થશે. અને 25 ને 4 કેટલા થયા? 29 થઈ ગયા. યય પ્રત્યાહારમાં. કયા પ્રત્યાહારમાં? યય પ્રત્યાહારમાં. યય પ્રત્યાહારમાં. બરાબર છે. તો યય બરાબર 29 વર્ણો. યથી હય વરટ પાંચમું સૂત્ર. બરાબર છે. અને આ વર્ણો જો અનુસ્વાર પછી હોય, સાંભળજો, અનુસ્વાર પછી હોય તો એનો સવર્ણ પાંચમો વર્ણ આવશે. એનો વર્ણ સવર્ણ પાંચમો આવશે. અનુનાસિક આવશે. તો આપણા અનુનાસિક 5 છે. મંગણનમાં અથવા તો યમંગણનમાં. સૂત્ર પ્રમાણે જોઈએ તો યમંગણનમાં. પણ દરેક વર્ગનો જે તે વર્ગનો પાછળ વર્ણ હશે તો નનો યાની એ નનો શું થઈ જશે? અનુનાસિક જે છેલ્લો વર્ણ છે પોતાના વર્ગનો એ થઈ જશે. તો શું કરીશું? કરી દઈશું. નાની જગ્યાએ આ દંશમાં ફેરફાર નહીં થાય. દંશમાં નહીં થાય. એમાં દંશમાં ખાલી અનુસ્વાર થશે એટલે દંશ આવ થઈ જશે. સંજમાં હા, બાકીનામાં થશે. હવે સંજ છે તો ત્યાં શું થઈ જશે? નાની જગ્યાએ ય થઈ જશે. આવો અહીંયા અને પછી જ જોડાઈ જશે. સંજ. એ જ રીતે અહીંયા પણ શું થઈ જશે? સ્વ પછી ય થશે. કારણ કે જની જે જ કયા? ચ, છ, જ, ય. બરાબર છે. તો અહીંયા પાંચમો છે એટલે આ રીતે પોતાનો આવી જશે. સ્વંજ થઈ જશે. બરાબર છે. દંશમાં હજી આ ત્રણે ધાતુનું એક હજી સ્ટેપ આગળ કહી દઉં. જ્યારે પ્રક્રિયા આવશે ત્યારે આપણે જોવાનું છે. પણ એ પ્રક્રિયામાં એક સૂત્ર એવું છે કે દંશ સંજ સ્વજામ સપી આવું સૂત્ર છે. લખું. દંશ. જો આ તો માત્ર ઈતકરણ થયું. આટલું તો માત્ર ઈતકરણ થયું. ગેટ પાસ મળ્યો આપણને. શું મળ્યું?
ગેટ પાસ મળ્યો, પણ ગેટ પાસ મળ્યો પછી એક સૂત્ર આવે છે. આ ધાત્વાદેશ કરવા માટેના 3 ધાતુઓ છે. ધાત્વાદેશ આ 5 પંચાંગ જોઈશું આપણે, એમાંનો એક ધાત્વાદેશ આવે છે. એટલે કે ધાતુ પર આદેશ થાય છે. કેવો થાય છે એ હવે જોઈએ છે. પ્રસંગ આવ્યો એટલે તમને કહી દઉં છું. બરાબર છે. સૂત્ર એવું છે કે દંશ સંજ રૂપ બનાવીએ છીએ, રૂપ બનાવીએ છીએ. સંજ અને સ્વંજામ, સ્વ અને ય અને જામ, આ રૂપ બને છે. ષષ્ઠી વિભક્તિ બહુવચન બને છે. અને સપી, આ સપી એ સપ વિકરણ પ્રત્યય છે. સપ વિકરણ પ્રત્યય છે. અને એ સપનું સપ્તમી વિભક્તિ એકવચન બન્યું છે. સપ્તમી વિભક્તિ એકવચન બન્યું છે. આવું સૂત્ર છે. સૂત્ર નંબર આવશે 6-4-25. 6-4-25 સૂત્ર છે. આ ધાત્વાદેશનું સૂત્ર છે. આપણે પહેલા ઈતકરણ કર્યું, પણ ઈતકરણ કર્યા પછી આપણને ધાતુ ફિક્સ થાય છે, રસ્તો મળે છે. અને એમાં રસ્તો કેવો મળ્યો? તો કે દંશ, સંજ અને સ્વંજ, આ ધાતુ આપણને મળ્યા ઈતકરણ કર્યા પછીના. અને ઈતકરણ સાથે સાથે બીજું શું કર્યું? સત્વાદી 4 વિધિમાંની જે લાગુ પડે એ વિધિ કરી. આમાં કઈ વિધિ લાગુ પડી? સત્વ વિધિ લાગુ પડી. એટલે કે ધાત્વાદેહે સહ લાગુ પડી. અને પછી આપણે ક્યાં ગયા? તો કે ધાત્વાદેશ માટે આ 3 ધાતુઓ એવા છે. દંશનો અર્થ થાય છે દસુ, અને સંજ સ્વંજનો અર્થ થાય છે આલિંગન આપવું. બેના સરખા અર્થ છે. પેલામાં સ્વંજમાં વધારે આલિંગન આપવું એવો અર્થ થાય છે. ઓકે, આ 3 ધાતુઓ થોડુંક આગળ તમને કહી દઉં કે આ સૂત્ર છે. 3 ધાતુઓને જો પરમાં સપ હોય, આ 3 ધાતુઓ ભવાદી ગણના છે. આ સ્વંજ જે છે આત્મનેપદી છે, અને બાકીના 2 છે પરસ્મયપદી છે. ઓકે, તો એમ કે છે ધાત્વાદેશમાં કે જે સપ વિકરણ પ્રત્યય પરમાં હોય, પરમાં તો રહેવાનો જ, કારણ કે લટ લકારના યાની પહેલા ભૂ ધાતુના આપણે ભવાદી ગણના આ ધાતુઓ છે. બરાબર છે. અને ભવાદી ગણના હોવાને કારણે જ્યારે આપણે પ્રક્રિયા કરીશું ત્યારે વિકરણ પ્રત્યય સાર્વધાતુક પ્રત્યય લગાવીશું ત્યારે વિકરણ પ્રત્યય આવે છે. અને વિકરણ પ્રત્યયમાં કયો લાગશે? તો કે સપ પ્રત્યય લાગશે. આ સપી જે છે સપ્તમી વિભક્તિ એકવચન છે. એટલે સપ પરમાં હોય ત્યારે આવો એનો અર્થ થાય. સપ વિકરણ પ્રત્યય પરમાં હોય ત્યારે દંશ, સંજ, સ્વંજામ, આ 3 ધાતુ એટલે કે દંશ, સંજ અને સ્વંજ ધાતુને શું થઈ જશે? તો કે હવે આ ય જે છે ને, આ ય અને આ અનુસ્વાર, એને આપણે એ 5 ને ન જ ગણવાનું. 5 ને ન જ ગણવાનો. બરાબર છે. એ 5 નો અર્થ જ્યારે લેવાનો થાય ને ત્યારે એને ન તરીકે સ્વીકારવાનો. અને ન તરીકે સ્વીકારીએ ત્યારે એ ન નો લોપ થાય છે. લુક, ન નો લોપ થાય છે. આવો એનો અર્થ આ સૂત્રનો થાય છે. ધાત્વાદે યાની દંશ, સંજ, સ્વંજામ, સપી, એનો અર્થ થશે આગળથી ઉપરથી અનુવૃત્તિ આવી રહી છે લુક. એ લુક અહીંયા છે નહીં, કારણ કે ઉપર ઓલરેડી આવી ગઈ છે. તો લોપ થાય છે. હવે જ્યારે લોપ થયા પછી હવે દસ થઈ જશે, સજ થઈ જશે અને સ્વજ થઈ જશે. અને પછી આપણે પ્રક્રિયા આગળ કરવાની થશે. એટલે કે જેમ કે દસતી, સજતી અને સ્વજતે, આવા રૂપો થશે. એ પછી આપણે ઘણી વાર છે હજી ત્યાં સુધી પહોંચતા. બરાબર છે. પણ આ એક પ્રસંગ આવ્યો અને સાથે સાથે તમને એક ઉદાહરણ લેવું હતું એટલે મેં તમને આ ચર્ચા કરી. બરાબર છે. તો આ રીતે આપણે પહેલા ઈતકરણ કરીશું અને ઈતકરણ કર્યા પછી 4 વિધિ કરીશું અને 4 વિધિ કર્યા પછી આપણને ગેટ પાસ મળ્યો અને ગેટ પાસ મળ્યા પછી બાકીના 5 અંગો જોવાના છે. એ હજી આપણે શરૂઆત નથી કરી. અને એમાંનું એક અંગ આપણી પાસે હાલ મેં તમને વાત કરી એ ધાત્વાદેશ હતો. ધાત્વાદેશ હતો. બરાબર છે. ઓકે, તો હવે પદ નિર્ણય વિધિ જે છે, સમય આપણી પાસે થોડોક છે એટલે થોડીક વાત કરી લઈએ. પદ નિર્ણય વિધિ. પદ નિર્ણય વિધિ એટલે ધાતુ માટે, માત્ર ધાતુ માટે.
ધાતુમાં આપણે એક વસ્તુ ક્લિયર કરી, શું? તો કે ઈતકરણ અને નંબર 2 સત્વાદી 4 વિધિ જો લાગુ પડે તો. હવે કે છે આગળની પ્રક્રિયા. હવે આગળની પ્રક્રિયા પદ નિર્ણય વિધિ. હવે પદ નિર્ણય વિધિ ધાતુમાં શું કરીશું? તો કે એ જે ધાતુ છે એ ધાતુ આત્મનેપદી છે, ઉભયપદી છે કે પરસ્મયપદી છે, એ કેવી રીતે ખબર પડશે? આ હવે પહેલા જાણવું પડશે. કારણ કે આપણે પ્રક્રિયા કરીશું તો એને એ જાણ્યા વગર તો પ્રક્રિયા થશે જ નહીં. પહેલા એ ઓળખાણ આપવી પડશે. તો કે આત્મનેપદી ધાતુ છે, ઉભયપદી છે કે પરસ્મયપદી છે. બરાબર છે? આ 3 નિર્ણય કરવા પડશે. અને એ નિર્ણય કરવા માટે શું કરીશું? તો હવે કે છે પહેલું સૂત્ર છે અનુદાત્ત ગીત આત્મનેપદમ. અહીંયા ગીત છે પણ આ હોવાને કારણે વિસર્ગનો લોપ થઈ ગયો છે. અનુદાત્ત ગીત આત્મનેપદમ 1 3 12મું સૂત્ર છે. અર્થ સમજી લઈએ. અર્થ સમજી લઈએ. શું કહે છે? તો કે અનુદાત્ત. અનુદાત્ત મેં આગળ તમને માહિતી આપી છે. શું આપી હતી માહિતી આગળ? નીચૈ અનુદાત્ત. નીચૈ અનુદાત્ત. તો ચિહ્ન કેવું આવશે? આડી લીટી. આડી લીટી આવશે. કોની નીચે આવશે? કોની નીચે આવશે? કોઈ પણ અચની નીચે. 9 સ્વરો જે છે ને અચ, એની નીચે આવશે. બરાબર છે? તો અહીંયા શું કે છે કે અનુદાત્ત, આ એક શરત જોજો. અનુદાત્ત નંબર 1 અનુદાત્ત. નંબર 2 ગીત. ગીત એટલે શું કહીશું? ગીત એટલે શું કહીશું? અંગ છે. અંગની ઈત સંજ્ઞા થાય એને ગીત કહીશું. અંગની ઈત સંજ્ઞા થાય એને ગીત કહીશું. મનની ઈત સંજ્ઞા થાય તો મિત વગેરે વગેરે. તો અહીંયા 2 શરત આપી. જો એક તો ધાતુમાં રહેલો શું? તો કે અચ જે છે એ અનુદાત્ત હોવો જોઈએ. પણ એ અનુદાત્તની પણ ઈત સંજ્ઞા થઈ જશે. એની પણ ઈત સંજ્ઞા થઈ જશે સાથે, કારણ કે અચની સાથે જ હોય. અને સાથે સાથે અંગની ઈત સંજ્ઞા થતી હોય. એ હલન છે. અંગવર્ણ જે હલ છે એટલે 2 જુદા જુદા છે. 2 જુદા જુદા છે એટલું સમજજો. અનુદાત્ત જે છે એ તો અચને લાગુ પડશે. અચને લાગુ પડશે. બરાબર છે? અને અચને લાગુ પડવાના કારણે સાથે નીચે આડી લીટી હશે પ્લસ ઉપર અનુદાત્ત હશે. અનુદાત્ત હશે એટલે કે ચંદ્રબિંદી હશે. આટલું સમજી લેવું. કારણ કે મેં તમને આગળ ધાતુ બતાવ્યા, આ વસ્તુ આવી નથી એટલે મેં તમને બતાવી નહોતી. હવે બતાવીશ. બરાબર છે? તો અનુદાત્ત પહેલી શરત. બીજી, અનુદાત્ત હોય તો પણ બરાબર છે અને અંગની ઈત સંજ્ઞા થતી હોય તો પણ બરાબર છે. આ 2 શરત. એટલે 2 માંથી કોઈ પણ એક. કોઈ પણ એક. 2 માંથી. તો એને આત્મનેપદી ધાતુ કહીશું. તો એને આત્મનેપદી ધાતુ કહીશું. હવે આત્મનેપદ એટલે શું પાછું? આત્મનેપદ એટલે શું? આગળ એક નામકરણ આવ્યું હતું, અહીંયા થોડું જુદું આવ્યું છે. આગળ સંજ્ઞામાં નામકરણ આવ્યું હતું પણ એ પ્રત્યયો માટે આવ્યું હતું. એ પ્રત્યયો માટે આવ્યું હતું. તંગાનામ આત્મનેપદમ. યાદ કરાવી દઉં. તંગાનામ આત્મનેપદમ આવું સૂત્ર આવ્યું હતું આગળ. બરાબર છે? પણ એ માત્ર પ્રત્યય પૂરતું આવ્યું હતું. 9 પ્રત્યય આત્મનેપદ પૂરતું આવ્યું હતું. પણ હવે આત્મનેપદ ધાતુ, આત્મનેપદી ધાતુ ની ઓળખ આપવી હોય તો કેવી રીતે આપીશું? તો કે ધાતુની નીચે, અચની નીચે, ધાતુમાં રહેલા અચની નીચે અનુદાત્તનું ચિહ્ન હોય અને અંગની ઈત સંજ્ઞા થતી હોય ધાતુમાં તો એને આત્મનેપદી ધાતુ ગણવો. પણ આત્મનેપદી એટલે શું? આત્મનેપદી એટલે શું? તો કે ક્રિયાનું ફળ. સમજો બરાબર. ક્રિયાનું ફળ. ક્રિયાનું ફળ પોતાને મળે તો આત્મનેપદ. તો આત્મનેપદ. બરાબર છે? ક્રિયાનું ફળ બીજાને મળે તો પરસ્મયપદ. અને ઉભયપદી ધાતુ હોય તો આપણે કોને ફળ આપવું છે એના પર આધાર રાખો, ડિપેન્ડ રાખો. ઉભયપદી હોય તો કાં તો આપણને કરવું છે કે બીજાને આપવું છે તો તે પ્રમાણે થશે ઉભયપદ. તો અનુદાત્ત ગીત આત્મનેપદમમાં અચ અનુદાત્ત હોય એની પણ ઈત સંજ્ઞા થઈ જશે અને અંગની ઈત સંજ્ઞા થતી હોય તો પણ
તો પણ આત્મનેપદી ધાતુ કહેવાશે. કેમ કે ઉદાહરણ વસમ આચ્છાદને, આચ્છાદને અર્થ છે વસમ ધાતુ છે, પણ સની નીચે આનું પૂર્વી કરીશું તો સ વત્તા અ થશે ને, તો અની નીચે ચંદ્રબિંદ અનુનાસિક નું ચિહ્ન આડી લીટી અને ઉપર ચંદ્રબિંદી આવશે. બિંદી હોવાને કારણે અનુનાસિક થઈ જશે અને પરિણામે ઉપદેશે અચનુનાસિક થી આપણે હિતકરણ કરી દઈશું. બરાબર છે. તો બચશે શું? વસ બચશે. વસ બચશે અને એ વસ કયા પ્રકારનો ધાતુ બન્યો? તો કે આત્મનેપદી ધાતુ બન્યો. પછી આ ધાતુ ક્રમ છે. આસમ ઉપવેશ અને એ અર્થ છે. આસમ માં ત્યાં પણ સ વત્તા અ કરીશું અને નીચે ઉદાત્ત ચિહ્ન છે, ઉપર ચંદ્રબિંદી છે અને એ ચંદ્રબિંદી હોવાને કારણે અનુનાસિક છે. તો ઉપદેશે અચ અનુનાસિક ઈત સૂત્ર લાગુ પડશે, ઈતકરણ થઈ જશે એટલે આસ થઈ જશે. પણ એ આસ ધાતુ આસ્તે એટલે શું થઈ જશે? તો કે આત્મનેપદી થઈ જશે. પછી એદ ધાતુ છે, એમાં એદ વૃદ્ધો વર્ગ છે, વૃદ્ધિ પામવું. ધની નીચે અનુદાત્ત નું ચિહ્ન છે, ઉપર ચંદ્રબિંદી છે, પરિણામે ઉપદેશે અચ અનુનાસિક ઈત થી ઈતકરણ થઈ જશે અને એદ હલન થઈ જશે અને એદ ધાતુ એ આત્મનેપદી ધાતુ ગણાશે. તો આ રીતે આત્મનેપદ ધાતુ કેવી રીતે ઓળખવો? બરાબર છે. તો હવે મેં તમને કહ્યું હતું શરૂઆતમાં કે જેમ જેમ સમય વિકસતો જાય છે, કમ્પ્યુટર યુગ કહીએ છીએ કે આધુનિક યુગ કહીએ છીએ, પણ આપણી વૈદિક ભાષા ભૂલાતી જઈ રહી છે. જેમાં આપણે સ્વરાંકન ભૂલી રહ્યા છીએ, જે સ્વરાંકન ક્યાંય આવતું ધાતુમાં આવતું નથી. સીધું રૂપ જ આપણે આવીએ છીએ, ટેક્સમાં આવે છે એટલે પછી તો વાત ક્યાં રહે. પણ આવી રીતે હશે ધાતુઓ ઔપદેશિક અવસ્થામાં, એટલે કે સ્વરાંકનથી યુક્ત હશે તો આપણને ખબર પડશે કે આત્મનેપદી છે કે પરસ્મયપદી છે કે ઉભયપદી છે. બરાબર છે. તો અત્યારે માત્ર આપણે આત્મનેપદી જાણ્યું છે. આત્મનેપદી ધાતુ કેવી રીતે ઓળખાશે? તો ઔપદેશિક અવસ્થામાં આ વસ્તુ રહેલી હશે તો જ આપણને ખબર પડશે, બાકી ખબર પડશે નહીં. એટલે ઔપદેશિક અવસ્થા જરૂરી છે જાણવા માટે. બરાબર છે. અને ત્યાર પછી ઉભયપદી છે, પણ એને થોડું, કારણ કે બે વસ્તુ આવે છે ઉભયપદીમાં, આત્મનેપદ આવે છે અને પરસ્મય પદ. પણ ક્યારે કોને સ્વીકારવું એ જરા લાંબુ છે, એટલે આપણે આવતીકાલે અત્યારે આટલું જ રાખીએ, સમય થવા આવ્યો છે એટલા માટે. 25 માંથી 22. તો શુભરાત્રી, અને કોઈને પ્રશ્ન હોય તો પૂછી શકે છે. કોઈને આગળ ના ખબર પડી હોય તો પાછળ તો આપણે જઈશું જ. તમને હું કોઈ પૂછતો નથી, રિવિઝન નથી કરતો. રિવિઝન માટે આપણા YouTube પર વિડીયો પડેલા છે, એટલે એને જોઈ લેવું ના ખબર પડે તો, અને છતાંય ખબર ના પડે તો પૂછી લેવું. બરાબર. પણ રોજે રોજ કરવું પડશે. ખાલી એકલું સાંભળવાથી, 1 કલાક સાંભળવાથી મેળ નહીં આવે. જો આમાં રચ્યા પચ્યા પછી તો મજા આવશે. બરાબર છે. હજી તો શરૂઆત જ છે, ધાતુ સુધી તો હજી પહોંચ્યા નથી, હજી ઓળખ જ આપી રહ્યા છીએ. છે કોઈને પ્રશ્ન? તો બંધ કરીએ છીએ અને શુભરાત્રી. કાલે 9 વાગે પાછા મળીએ છીએ અને ત્યાંથી આગળ જે બાકી છે પ્રક્રિયા એ આગળ કરીશું. તો શુભરાત્રી. 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 સર્વેનો આભાર. શુભરાત્રી. હા, શુભરાત્રી.